देखो दोस्तों, યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે એમાં માપને ડાયમેન્શન લાઇનના કયા ભાગમાં દર્શાવવામાં આવે છે? યુનિડાયરેક્શનલ સિસ્ટમ અને અલાઇન સિસ્ટમ એમ બે પ્રકારની સિસ્ટમ હોય છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે અલાઇન સિસ્ટમ, ત્યારબાદ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. દેખો, અલાઇન સિસ્ટમની અંદર કેવું છે કે માપ જે છે એ જે એરો છે, જે ડાયમેન્શન છે, એને અલાઇન કરીને ડ્રો કરવામાં આવે છે. જ્યારે તમે યુનિડાયરેક્શનલ સિસ્ટમની અંદર જોશો તો યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં માપ છે એને એરોને કટ કરીને તેની અંદર દર્શાવવામાં આવે છે, અને ડાયમેન્શન જે છે, નંબર છે, એને સ્ટ્રેટ દર્શાવવામાં આવે છે. તો આની અંદર કેવું હોય છે કે માપ છે એ જે રીતની એરો હોય છે તે દિશામાં એને દર્શાવવામાં આવે છે. તો હવે તમે આ ક્વેશ્ચન જોશો કે યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે એમાં માપને લાઇનના કયા ભાગ પર દર્શાવવામાં આવે છે? તો લાઇનની વચ્ચે દર્શાવવામાં આવે છે. કઈ સિસ્ટમમાં? યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં. ત્યારબાદ વાત કરીએ કે અલાઇન સિસ્ટમમાં માપને ડાયમેન્શનના કયા ભાગમાં દર્શાવવામાં આવે છે? તો લાઇનની ઉપર દર્શાવવામાં આવે છે. સ્ટાન્ડર્ડ મુજબ કયું માપ જે છે એ સાચું છે? દેખો, અહીંયા જોઈ શકીએ છીએ આપણે 17 mm, અહીંયા 17 mm, અહીંયા 17 છે, બટ અહીંયા માપ તો લાઇનની ઉપર નીચે છે, તો એ રોંગ છે. અહીંયા ફિગર જ કમ્પ્લીટ નથી, તો આ રોંગ છે. આ ઓપ્શન એ શું છે? રાઈટ છે. આકૃતિમાં કયું માપ ખોટી રીતે દર્શાવેલ છે? દેખો દોસ્તો, ડાયમેન્શન લાઇન જે છે આ છે 25, બટ અહીંયા એક્સટેન્શન લાઇન દોરેલ નથી. દરેક જગ્યાએ એક્સટેન્શન લાઇન દોરેલ છે. અહીંયા 25માં એક્સટેન્શન લાઇન દોરેલ નથી, તો 25 mm રોંગ છે. કયો એરોહેડ સાચો છે? તો આ એરોહેડ જે છે એ કમ્પ્લીટ દોરેલો છે નહીં, અને એરોહેડ આ બ્લેન્ક છે, એની અંદર ફિલ કરેલો હોવો જોઈએ. આ તો એરો છે જ નહીં, તો આ એરોહેડ સી જે છે એ શું હશે? રાઈટ હશે. રેડિયસને માપલેખનમાં કઈ પદ્ધતિથી દર્શાવવામાં આવે છે? દેખો, રેડિયસને દર્શાવવા માટે શું હોય છે? સૌથી પહેલાં સિગ્નેચર એટલે કે આર આવે છે, ત્યારબાદ તેનું ડાયમેન્શન એટલે એનું માપ આવે છે. તો અહીંયા માપ 50 છે, ને ત્યારબાદ એનું સૌથી પહેલાં એનું નોમેનક્લેચર આર આવશે, તો R50 ઇઝ રાઈટ આન્સર. કઈ પદ્ધતિ સાચી છે? દેખો, અહીંયા ક્રોસ મારેલું છે, એનો અર્થ એ થશે કે આ સ્ક્વેર છે. સ્ક્વેરને દર્શાવવા માટે દોસ્તો એનો સિમ્બોલ છે સ્ક્વેર, અને ત્યારબાદ એનું માપ. તો અહીંયા જે આ છે સ્ક્વેર 10, એ રાઈટ છે. આન્સર ઇઝ બી. માપ દર્શાવવાની જે રીત છે એમાં બે રીત છે. એમાં એક એલાઇન છે અને બીજી કઈ છે? યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે. આપણે પહેલાં જોઈ ચૂક્યા છે. 3 પ્રકારની સિસ્ટમ આવે છે. એક છે પેરેલલ ડાયમેન્શનિંગ, બીજી આવશે ચેન ડાયમેન્શનિંગ, ત્રીજી આવશે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ. અહીંયા દેખો, એક જ રેફરન્સ ત્યાં બધા માપ દર્શાવેલા છે, અને બધા માપ એકબીજાને પેરેલલ છે. અહીંયા પણ આ જ રેફરન્સ જે લાઈન છે ત્યાંથી બધા માપ દર્શાવેલા છે, બધા માપ એકબીજાને પેરેલલ છે, તો તેને પેરેલલ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 11, જેમાં તમે જોઈ શકો છો કે એક માપ અહીંયા દર્શાવ્યું છે, ત્યારબાદ બીજું માપ, ત્યારબાદ ત્રીજું માપ. તો આ દરેક માપ એકબીજાને કેવા છે? સમાંતર તો નથી, પણ એક પછી એક દર્શાવે છે સાયમલ્ટેનિયસલી, જેને કહેવામાં આવે છે ચેન ડાયમેન્શનિંગ, જેને કન્ટિન્યુઅસ ડાયમેન્શનિંગ પણ કહેવામાં આવે છે, જેમાં કોઈ એક રેફરન્સ હોતો નથી. એક માપ પછી બીજું માપ જે છે પહેલા માપના રેફરન્સમાં દર્શાવવામાં આવે છે. બટ જ્યારે આ ફિગરને તમે જોશો તો આ ફિગરની અંદર દરેક માપ જે છે એ ચેન ડાયમેન્શનિંગની સાથે સાથે પેરેલલ ડાયમેન્શનિંગ પણ છે, તો એટલા માટે આ જે છે એ ઓપ્શન સી કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગની મેથડ છે. ત્યારબાદ આકૃતિમાં આ જે માપકરણની પદ્ધતિ છે, માપ દર્શાવો, નામ દર્શાવો શું છે? દેખો, એરો જે છે એની ઉપર, દરેક એરોની ઉપર માપ દર્શાવેલ છે, તો એ કઈ પ્રકારની મેથડ છે? એલાઇન મેથડ છે. આકૃતિમાં દર્શાવેલ માપ જે છે કઈ પદ્ધતિ છે? આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ડાયમેન્શન એરો છે એની વચ્ચે ડાયમેન્શન કટ કરીને, એટલે લાઇન કટ કરીને ડાયમેન્શન દર્શાવેલ છે. તો આ જે સિસ્ટમ છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે. ઠીક છે. સ્ટાન્ડર્ડ મુજબ કયું માપ સાચું છે? દેખો, અહીંયા 20 mm છે એ ત્રાંસુ મીન્સ આડું દર્શાવેલું છે. ત્યારબાદ અહીંયા તો એરો જે છે એની ઉપર દર્શાવેલ છે, આ રોંગ મેથડ છે. આ પણ રોંગ મેથડ છે. અહીંયા 20 mm અંદર લખવાનું હોતું નથી, તો આ બી રોંગ મેથડ છે. ડાયમેન્શન એટલે અલાઇન મેથડની જેમ અહીંયા ડાયમેન્શન લાઇન દોરીને એની ઉપર માપ દર્શાવવાનું હોય છે. એ ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ દેખો, આકૃતિ જે લાઇન છે એટલે કે જે ફિગર લાઇન છે ત્યાંથી આપણે ડાયમેન્શન લાઇન દોરીએ છીએ, જે આપણે ડાયમેન્શન લખીએ છીએ, એ બંને લાઇન વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? એનું માપ, એનો જે જવાબ છે સાચો, એ છે 8 થી 10 mm. ઠીક છે. તો 8 થી 10 mmનું ડિસ્ટન્સ ત્યાં હોવું જોઈએ. વર્તુળના વ્યાસ છે એને દર્શાવવાની સંજ્ઞા કઈ છે? તો એના વ્યાસને દર્શાવવાની સંજ્ઞા છે આ રીતની, રાઉન્ડ કરીને એની ઉપર એક લાઇન હોય છે, દેટ ઇઝ ડાયામીટર, વર્તુળનો વ્યાસ. ત્યારબાદ ત્રિજ્યા દર્શાવવા માટેનું સાચું માપ જે સંજ્ઞા કઈ છે? ત્રિજ્યા આપણે દર્શાવીએ છીએ આર વડે, તો આન્સર બી ઇઝ રાઇટ ફોર 17. ક્વેશ્ચન નંબર 18માં દેખો કે વ્યાસ જે છે એના માપ માટે કઈ પદ્ધતિ સાચી છે? વ્યાસ દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં વ્યાસનો સિમ્બોલ, અને ત્યારબાદ એનું જેટલું માપ છે દર્શાવવામાં આવે છે. ડી ઇઝ ઇક્વલ ટુ 30 રોંગ છે, ડી સ્મોલ 30 રોંગ છે, ડી કેપિટલ 30 રોંગ છે. ડાયામીટરનો સિમ્બોલ અને ત્યારબાદ એનું માપ ઇઝ અ રાઇટ થિંગ. ઓકે. નીચેનામાંથી કયું ડાયમેન્શનિંગ મેથડ નથી? ડાયમેન્શનિંગની મેથડ આપણે જોઈ ચૂક્યા છે. એક મેથડ છે અલાઇન મેથડ, બીજી છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ. તો અહીંયા જે હોરિઝોન્ટલ, ઓબ્જેક્ટિવ, એલિપ્ટિકલ આ બધી મેથડો નથી. એક જ મેથડ છે અલાઇન મેથડ, જે ડાયમેન્શનિંગની મેથડ છે.
આકૃતિમાં જે માપ છે કયું રેફરન્સ દર્શાવેલ નથી. દેખો અહીંયા બી અને બી આ બંને રેફરન્સ દર્શાવેલ છે, આ પ્લેન. તો 10 mm જે માપ છે એ બી પ્લેનથી દર્શાવેલ છે રેફરન્સમાં. 6 mm માપ છે એ પણ આ રેફરન્સથી દર્શાવેલ છે. 25 mm પણ આ રેફરન્સથી દર્શાવેલ છે. જ્યારે 5 mm જે છે કોઈ બી રેફરન્સ સાથે દર્શાવેલ નથી, તો 5 mm શું આવશે? એનો રાઈટ આન્સર આવશે. આકૃતિ રેખા અને માપ રેખા વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? આપણે સૌ જાણીએ છીએ 8 mm એની વચ્ચે સૌથી ઓછામાં ઓછું અંતર હોવું જોઈએ. આકૃતિમાં દર્શાવેલ જે આકૃતિ જે છે એના અનુસંધાને કયું વાક્ય સાચું છે? 8નું માપ જે છે સ્ટાન્ડર્ડ મુજબ છે. 8 અને 25 બંનેનું માપ સ્ટાન્ડર્ડ મુજબ છે. 8 અને 25 બંનેનું માપ સ્ટાન્ડર્ડ મુજબ નથી. 25નું માપ સ્ટાન્ડર્ડ મુજબ છે. દેખો અહીંયા જે 25 માટે અહીંયા એક્સટેન્શન લાઇન દર્શાવેલ નથી, તો 25 જે સ્ટાન્ડર્ડ મુજબ નથી. અને 8 માટે જે 25ની જે ડાયમેન્શન લાઇન છે એ એક્સટેન્શન લાઇન તરીકે વાપરેલ છે. તેમ છતાં અહીંયા એક્સટેન્શન લાઇન દોરેલ નથી, તો એ 8 અને 25 બંને સ્ટાન્ડર્ડ મુજબ નથી. આન્સર ઇઝ સી. નીચેનામાંથી કયું સર્ક્યુલર સ્ટાન્ડર્ડ માટે સાચું છે? દેખો સર્ક્યુલર સ્ટાન્ડર્ડ દર્શાવવા માટે માપ તો અહીંયા દર્શાવી દીધું છે. અહીંયા માપ દર્શાવી છે જે આર્ક છે એને પેરેલલમાં જે ડાયમેન્શન લાઇન દોરીને, બટ ખાલી નંબર દર્શાવી દેવાથી એવું ફિક્સ નથી થતું કે આ આર્ક છે, આર્કનું ડાયમેન્શન છે. આ તો સ્ટ્રેટ ડાયમેન્શન છે, આ પણ સ્ટ્રેટ ડાયમેન્શન છે. તો અહીંયા જે ઓપ્શન એ છે એ રાઈટ છે. અહીંયા જે આપણો જે આર્ક છે એની પેરેલલમાં એક ડાયમેન્શન લાઇન દોરીને એની ઉપર માપ દર્શાવીને એની ઉપર આર્ક દર્શાવવામાં આવે છે, એ એકદમ રાઈટ એની મેથડ છે દર્શાવવાની. બે ડાયમેન્શન વચ્ચે કેટલું ઓછામાં ઓછું અંતર હોવું જોઈએ ડાયમેન્શન લાઇન વચ્ચે? તો આપણે પહેલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે કે ફિગર લાઇન અને ડાયમેન્શન લાઇન વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ. તો ફિગર લાઇન અને ડાયમેન્શન લાઇન વચ્ચે 8 mm અંતર હોવું જોઈએ છે ઓછામાં ઓછું. એ જ રીતે બે ડાયમેન્શન લાઇન વચ્ચે ઓછામાં ઓછું 8 mm અંતર હોવું જરૂરી છે. સિમેટ્રિક વર્કપીસ જે છે એમાં કેવી રીતે માપ આપવામાં આવે છે? તો સિમેટ્રિક વર્કપીસ બંને બાજુ એક સરખા હોય છે, તો સેન્ટર જે લાઇન છે ત્યાંથી બધા માપ દર્શાવવામાં આવે છે. તો સિમેટ્રિકલનું સેન્ટર લાઇન વડે માપ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં જો સેન્ટર દર્શાવેલ નથી, અહીંયા સેન્ટર પ્રોપર રીતે દર્શાવેલ નથી, નોમેનક્લેચર પણ નથી બંને જગ્યાએ. અહીંયા સેન્ટર દર્શાવેલ નથી, અહીંયા સેન્ટર દર્શાવેલ છે, તો હાલ પૂરતું સી છે એને રાઈટ માની શકીએ છીએ. આ આકૃતિમાંથી કયું ખોટું છે? તો દેખો અહીંયા 22 છે, ડાયામીટરનો સિમ્બોલ દર્શાવેલ નથી, તો 22 જે છે એ રોંગ છે, એટલા માટે એ ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ કયું માપ જે સ્ટાન્ડર્ડ મુજબ છે? દેખો અહીંયા આર રેડિયસ દર્શાવેલ નથી, અહીંયા ડાયામીટરનો સિમ્બોલ નથી દર્શાવેલ, અહીંયા ડાયામીટરનો સિમ્બોલ દર્શાવેલ છે, એટલા માટે સી રાઈટ આન્સર છે. ત્યારબાદ અહીંયા નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન ડી જે છે એની અંદર R4 કરીને એટલે એનું નોમેનક્લેચર દર્શાવેલ છે. અહીંયા બે જગ્યાએ 8 દર્શાવી છે, બટ ડાયામીટરનો સિમ્બોલ છે નહીં, તો એટલા માટે અહીંયા શું આન્સર ડી એ રાઈટ આન્સર છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ડ્રોઈંગમાં માપ જે સ્ટાન્ડર્ડ મુજબ દર્શાવેલ છે? દેખો અહીંયા આ જે મેથડ છે એની અંદર અહીંયા કટ કરીને દર્શાવેલ છે એટલે યુનિડાયરેક્શનલ છે અને આ અલાઇન છે. જ્યારે અહીંયા બંને અલાઇન મેથડ છે તો આન્સર બી શું છે આપણો રાઈટ છે. આ બંને એઝ પર સ્ટાન્ડર્ડ નથી. ત્યારબાદ આકૃતિમાં બી જે છે શું દર્શાવે છે એટલે બી માપ કેટલું થશે? દેખો 45માંથી આ બંને માપ જ્યારે આપણે સબસ્ટ્રેક્ટ કરી દઈએ છીએ તો આપણને બીની વેલ્યુ મળી જાય છે. તો 45 - 25 - 10 દેટ ઇઝ 10. આકૃતિમાં એબીસી જે છે શું દર્શાવે છે? દેખો માપ જે છે ડાયમેન્શનના પ્રકાર હોય છે, એ અમુક પ્રકાર સાઇઝ માપ હોય છે, બીજા હોય છે લોકેશન માપ હોય છે, પછી ફંક્શનલ માપ આવે છે, નોન ફંક્શનલ માપ આવે છે. તો એબીસી અહીંયા જે છે આ એ દર્શાવે છે ડાયામીટર, બી દર્શાવે છે એની લેન્થ, સી દર્શાવે છે થિકનેસ, તો એ શું દર્શાવે છે? સાઇઝ દર્શાવે છે, એટલા માટે એ સાઇઝ પ્રકારના માપ છે. ત્યારબાદ અહીંયા UC/4/2 શું છે? તો એ એક પ્રકારનો અંડરકટ દર્શાવે છે. યુસીનો અર્થ શું થાય છે? અંડરકટ. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ શું છે? અંડરકટ છે, તો એનો આન્સર શું આવશે? અંડરકટ. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે ABCD વડે દર્શાવેલ છે એક સ્ક્રૂ છે, તો એમાંથી ગૌણ ડાયમેન્શન કયા છે? તો અહીંયા જે ડી છે, ડી શું છે? એની ટોટલ લંબાઈ છે. હવે ટોટલ લંબાઈ જે છે એ ફૂલ્લી ટોલરન્સમાં હોતી નથી, અને ટોટલ લંબાઈ વધઘટ થવાથી એટલો બધો ફંક્શનાલિટી માટે એના કાર્ય પદ્ધતિમાં કોઈ ફરક પડતો નથી, એટલા માટે એને ગૌણ માપ કહેવામાં આવે છે. સ્ક્રૂ છે એમાં ABCD માપમાં કાર્યકારી એટલે ફંક્શનલ ડાયમેન્શન કયું છે? દેખો અહીંયા એ ડાયમેન્શન જે છે એ આ જે ભાગ છે સ્પોટ ફેસની અંદર ફિટ થવાનો હોય છે, તો આ જે છે એનો ડાયમેન્શન પ્રોપર હોવું જોઈએ જેથી કરીને સ્પોટ ફેસમાં ફિટ થઈ જાય. તો અહીંયા જે સ્ક્રૂ અંદર બેસવાનો છે એ સ્પોટ ફેસમાં અટકી જશે તો જે ટોટલ લેન્થ જે છે વધઘટ હશે તો એમાં પ્રોબ્લેમ થવાનો નથી. તો એટલા માટે એ જે છે એ એનો કાર્યકારી એટલે કે ફંક્શનલ ડાયમેન્શન છે. કયું નોન ફંક્શનલ એટલે કે કયું બિનકાર્યકારી છે? તો દેખો અહીંયા જે સી એટલે કે જે કોર્નર ગ્રુવ છે, જે રિલીવ ગ્રુવ આપણને અંડરકટ બતાવેલું છે, આ અંડરકટનું તો ફંક્શન નથી, વધારે ઓછું થશે તો એના કારણે એની કાર્ય પદ્ધતિમાં એટલે એને કાર્યમાં એટલે ફંક્શનમાં કોઈ ફરક પડવાનો નથી, એટલા માટે બિનકાર્યકારી છે. ડ્રોઈંગ જે છે એમાં કઈ રેડિયસ સ્ટાન્ડર્ડ મુજબ નથી? દેખો અહીંયા R3, R70 અને R13.2 દર્શાવેલ છે. અહીંયા
4 જે છે એ આર વડે દર્શાવેલ નથી, જે સ્ટાન્ડર્ડ પદ્ધતિ નથી. તો 37 એનો રાઈટ આન્સર છે. ત્યારબાદ જોઈએ કે નીચેનામાંથી કયું ડ્રોઈંગ સાચું છે. દેખો એ જે છે એ સેન્ટર લાઇન પ્રોપર દર્શાવે છે. આ બધી જે ફિગર છે એ સેન્ટર લાઇન પ્રોપર દર્શાવતા નથી. તો એ શું છે? રાઈટ આન્સર છે.